હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને વાની બેન જો ઉઠી ગયા છે, ઉઠી નાહી ધોઈ ને અત્યારે એના દાદાની સાથે રમે છે. જો બ્લોકથી અત્યારે વાની બેન રમી રહ્યા છે. હેતુ વયો ગયો છે સ્કૂલે અને આપણે હવે રસોઈ કરી નાખશું ફટાફટ. તો આજના જમવાના મેનુમાં છે તાંજરિયાની ભાજીનું શાક, ચોળી બટેટાનું શાક, કઢી, ભાત, તળેલા મરચાં, કાચી કેરી, છાશ, કેળા, પાપડ, કાકડી, કીટું, ભેળ અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. અને અમારા વાની બેન જો ક્યારના રાહ જોઈને ઊભા. ચાલો હવે એને ભૂખ લાગી છે તો થાળી કરી દેશું. અત્યારે આપણે જમવામાં બનાવી નાખ્યા છે થેપલા, મેથીના થેપલા બનાવી નાખ્યા છે. અને સાથે વાની બેન તો હમણાં આવું કંઈ ખાતી નથી એટલે એને ખીચડી કરી દીધી છે, કેમ કે અચબડા નીકળ્યા છે એટલે કાંઈ એવું દેવાય નહીં તીખું તળેલું. જોકે એનું આપણે એક થેપલું ઘીવાળું રાખ્યું છે, અલગથી જ કરી દીધું છે. અને આમાં બાફી લીધા છે બટેટા. તો હવે એની સૂકી ભાજી કરવાની છે. તો ચાલો બટેટાની છાલ કાઢી નાખશું આપણે અને પછી સૂકી ભાજી વઘાર નાખશું. અને જો વાની બેન અહીંયા કંઈક કરે, દેખાડું તમને. થેપલાનું જો એક ગોયણું લઈ લીધું હતું એને અને લોટ લઈને જો ગઈ હતી. અને હવે આમાં કંઈક કટિંગ કરે છે. હું બનાવસ? હે ડોલ આવી લોટમાંથી? બોલો, બની જાય પછી દેખાડું તમને કેવી બનાવે છે. જોઈએ આપણે. અને અહીંયા જો એના પથ્થારા પાથરા છે રમકડાના. અહીંયા જો આ બનાવેલું છે આવી રીતે. રમતી હોય કેમ કે હવે ઘરમાં જ હમણાં ગાર્ડનમાં જ જવાનું નથી. અને હવે આ લોટમાંથી બનાવે છે. જોઈએ આપણે. બનાવી લે પછી દેખાડવું આપણે. હો ને આજે આપણે જમવામાં બનાવ્યું છે થેપલા, સાથે છે સૂકી ભાજી, છાશ, પછી અહીંયા ખીચડી બનાવી નાખી છે વાની બેન માટે, ડુંગળી ટમેટાનું સલાડ છે અને દહીં છે. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો હવે બધા જમી લેશું. અને આ બેન જુઓ એ હિંચકા ઉપર ચડીને ખેલ કરે છે ને. જુઓ આ હિંચકો આવશે ને ઊંધો તો પડી જઈશ. ઉતર નીચે. જો 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 આવા ખેલ કરે. તમારે કોઈ ઘરમાં કરતા હોય તો મને કમેન્ટમાં કહેજો. પડી ને તો ખબર પડવાની છે કઈ નહીં. તો આજના જમવામાં મસી The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને વાની જો ઉઠી ગઈ છે, નાહી ધોઈ રેડી થઈ અને ચા નાસ્તો કરવા બેસી ગઈ છે. અને ચાની હારે આપણે એને ઘીમાં થેપલા કરી દીધા છે, કેમ કે થોડા થોડા અચબડા નીકળ્યા છે એટલે તેલવાળું ખવાય નહીં. જો આજે થોડા ઘણા દેખાણા બેનને પગમાં અને હાથમાં. જો અહીંયા કપાળ ઉપર પણ છે થોડા ઘણા. પણ હેતુને થયા એટલા નથી, ઓછા છે. એટલે અત્યારે જુઓ ચાની યારે થેપલાનો નાસ્તો કરે છે. અને હવે ટીવીમાં એને કાર્ટૂન કરી દઉં એટલે એ જોતાં જોતાં નાસ્તો કરી લેશે. અને આપણે રસોઈ કરી નાખી હતી. અને હેતુ ગયો છે સ્કૂલે. જો તો અત્યારે જિગ્નેશ બહારથી આવ્યા ને તો બધા માટે કેટલી બધી ગુલ્ફી લઈને આવ્યા. જો માવા ગુલ્ફી છે ને, માવા બદામ ગુલ્ફી છે. આ આપણે અત્યારે તો નહીં ખાઈ, કેમ કે અત્યારે તો હવે જો જમવાની અહીંયા તૈયારી થઈ ગઈ છે બધી. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમીને ખાશું અને કાં પછી બપોરે
સૂઈ અને ઉઠીને ખાશું. વાની બેને તો એક ખાઈ લીધી છે અને આપણે બધાય સાંજે એને ટેસ્ટ કરી છે. ઓકે, એટલે અમે બધાય બપોરે ઉઠીને પછી ખાશું મસ્તીની ગુલ્ફી, માવા મલાઈ ગુલ્ફી. તો ચાલો બધા ગુલ્ફી ખાવા માટે. તો આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, સૂકી ભાજી, રોટલી, પછી અહીંયા સુખડી બનાવી છે, પાપડ, છાશ, કાકડી, વઘારેલી ઈડલી, દહીં, કીટું, કાકડીનું કચુંબર, ભાત અને દાળ. તો આટલું છે આજના મેનુમાં. તો આજના જમવાના મેનુમાં છે વેજીટેબલ બિરયાની, સાથે છે રોટલી, તળેલું મરચું, છાશ અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે અને જુઓ બધા નાસ્તો કરવા માટે અહીંયા બેસી ગયા છે. અને હેતુ લઈ આવ્યો છે ગાંઠિયા, ફાફડી ગાંઠિયા લઈ આવ્યો છે અને એની સાથે છે ચા, સંભારો, તળેલા મરચાં. અને મેં તો સવારમાં જ નાસ્તો કરી લીધો, ચા અને ભાખરીનો. એટલે આપણે એવું લાગશે ને તો થોડાક ગાંઠિયા ટેસ્ટ કરશું. જો બધા નાસ્તો કરે છે. તો આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ, છાશ, ઈડલી, ઢોકળા, સાથે છે ચટણી, રોટલી, ગુંદાનો સંભારો, ભાત, કેળા, કાકડી, મરચાં, સુખડી, ચટણી, દહીં, કાચી કેરી અને છે છાશ. તો આટલું છે આજના મેનુમાં. મારા જેઠાણીએ જો વાની માટે છે ને પપૈયું મોકલ્યું છે, કેમ કે એના અછબડા નીકળે છે ને, તો પપૈયું ખવડાવી તો ગરમી જે અંદર હોય એ બધી બહાર નીકળી જાય. જો કે હું અહીંયાથી પણ લઈ આવી હતી, પણ ત્યાં તો ઘરે છે જ પપૈયાનું ઝાડ. તો જો થયું હશે ને તો આ મોકલાવ્યું છે. કેવું સરસ છે પપૈયું. તો આપણે ખવડાવશું વાનીને. જો કે આ ગઈકાલે જ મોકલાવ્યું હતું અને આજે બરી મોકલાવી છે. જુઓ, ટેસ્ટી બરી. એ વાનીના પપ્પા માટે મોકલાવી છે. જો કે અમે બધાએ પણ ટેસ્ટ તો કરી, બહુ સરસ છે, એને ભાવે ને એટલે એના માટે મોકલાવી છે. જો એમાં એલચી ને બધું નાખીને બનાવી છે, બહુ સરસ છે ટેસ્ટ વાઇઝ. અને વાની બેન જો જમી આરામથી અને હવે અત્યારે ગુલ્ફી ખાય છે ટેબ્લેટ જોતા જોતા. હવે આજ તો એને પણ 4 દિવસ થઈ ગયા એટલે હવે અછબડા પણ થોડા થોડા સુકાવા માંડ્યા છે. એવી રીતે થવા માંડ્યા છે બ્લેક બ્લેક. પહેલાં આખું રેડ હતું પણ હવે બ્લેક થવા માંડ્યું છે. આ બાજુ નથી ને વાની? જો કે એને એટલા બધા નથી નીકળ્યા, થોડા થોડા જ નીકળ્યા છે એટલે વાંધો ન આવ્યો. હેતુને વધારે નીકળ્યા હતા. પગમાંય નથી, જો પગમાંય આછા આછા છે. ક્યાં? હા રહ્યો જો પગમાં વચ્ચો વચ્ચો. તો આજના જમવાના મેનુમાં છે, તો આજે છે હોમમેડ પંજાબી મેનુ. પાલક પનીરનું શાક, સાથે છે ઠંડી ઠંડી છાશ, પરોઠા અને ડુંગળી ટમેટાનું સલાડ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. બરફ જો બરફ ગાઈસ.